જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત બપોરે 4 વાગ્યાની આસપાસ અમિત શાહ ગુજરાત આવશે। અમદાવાદમાં અમિત શાહ મધ્યસ્થ કાર્યાલયમાં બેઠક કરશે। લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરશે તો લોકસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી રિવ્યુ લેશે અમિત શાહ। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, એક્ઝેક્ટ એક સપ્તાહનો સમય બાકી છે જ્યારે ગુજરાતમાં મતદાન થવાનું છે। પહેલા અમિત શાહ આજે અમદાવાદમાં સભાને સંબોધન કરવાના છે, રિવ્યુ બેઠક કરવાના છે। આજે કઈ રીતનો આખો કાર્યક્રમ રહેશે અમિત શાહનો? કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બપોરે 4 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને ત્યારબાદ તે ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલય છે ત્યાં જઈ અને ગાંધીનગર લોકસભાના સંગઠનના જે નેતાઓ છે તેની સાથે એક રિવ્યુ બેઠકનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને બેઠક બાદ નરોડા ખાતે એક જાહેર સભા છે તેમાં તે હાજરી આપશે અને સભા ગજવશે। અમદાવાદ પૂર્વ પશ્ચિમ બંને બેઠકો માટે થઈ અને તેમના દ્વારા આ સભા છે તે કરવામાં આવશે। મહત્વનું છે કે ત્યારબાદ અમિત શાહનું રાત્રિ રોકાણ અહીં છે અને રાત્રે પણ તેમના દ્વારા રિવ્યુ બેઠક છે તે કરવામાં આવશે। આવતીકાલે પીએમ 2 દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે અને એ પહેલા જ સંગઠનલક્ષી સમીકરણો જે ખોરવાયેલા છે, સાથે જ સામાજિક સમીકરણો જે ભાજપ માટે ખોરવાયેલા છે અને તેના ડેમેજ કંટ્રોલ સાથે જ જે સ્થળો ઉપર પીએમની સભા થવાની છે ને ત્યાં શું સ્થિતિ છે તેની રિવ્યુ બેઠક તેમના દ્વારા કરવામાં આવશે અને ડેમેજ કંટ્રોલ પણ તેમના દ્વારા કરવામાં આવશે। આભાર કશ્યપ તમામ વિગતો માટે।